લાડીલા હાર્દિકભાઈ પટેલ અને એમનો જે મને નામ આવડતા નથી ભાઈ જે કઈ છે આપણા બધા મહેમાન છે જોરદાર તાળી છે આપણે બધા વાત ચાલતી હતી એકાદશીનો ઉપવાસ ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું એનું નામ એકાદશી અને 11 આ માળા કે નાળા તો બધી બહેનો ભેગી થઈને કપડા કાઢવા એટલે 4-5 બહેનો કઈ એક બેનની રાહ જોવાય હમણાં આવશે તો ઓલી શેરીમાંથી નીકળી તો મોટી હુંડલી ભરી અને હુંડલી ભરીને આવી એટલે પછી 4-5 આના ઘરમાં આટલો બધો કકળાટ હશે અને બરોબર 4 વસ્તી આગળ ઊભી રહી પછી જે એની બેન પણ હતી બધી કહી કે હવે આ ઉતરાવ કે આમાં વજન છે કે હા વજન છે તો ઓલી 4-5 જણે હાથ દઈ અને નીચે ઉતારી તો અંદર હાહુ બેઠેલી કે આ શું કે કકળાટ જ આવે છે એ વિસ્તારના ધારાસભ્ય તરીકે 2200 કિલોમીટર દૂર આવીને આ મંચ ઉપર શાસ્ત્રીની એમના માબાપના કર્મો અમને લોકોને પ્રયાસ હોવો જોઈએ અને પોતાના જીવનની તમામ પ્રગતિમાં આગળ વધતા રહેવી પ્રાર્થના કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. શ્રીમાન હાર્દિકભાઈ અને એમની સૌભાગ્ય કહેવાય કે આપણા વિસ્તારના ચૂંટણી થઈ છે એટલે આપ સર્વે મને બહુ જગ્યાએથી જીતાડ્યો એ બદલ બહેનો ભાઈઓ અને સૌનો ખૂબ ખૂબ આભાર. પહેલા જે આપણો રાજા હતો ને ભારતનો એ બહુ બોલતા નહીં અને એની પાછળ લોકો બોલતા નહીં અને હવે જે રાજા છે ને એ બોલે છે ને બોલવડાવે એટલે જે નહોતા બોલતા એ બોલતા થઈ ગયા કામ કરતા થઈ ગયા. પહેલા રાજા હતો એ તો મૌન રાજા કહેવાતા અને આટલી સિચ્યુએશન આપણે સન્માનનો દોર આપણે ચાલુ કરીએ. થોડા જલ્દી બનાવજો. ભરતભાઈ ખોડીદાસ સુવાળા આપણા સહયજમાન એમના જો પરિવાર સાથે આવે તો સારું, એમના ધર્મપત્ની પણ સાથે આવે. પછી પાછળનું નામ બોલતા હિરદાસ ચુવાણ ડોગરવા હાલ USA. ભરતભાઈ કેવરદાસ. ભરતભાઈ રમીલાબેનનું સન્માન લઈ લો. ધન્યવાદ. ભોગીલાલ બાબુલાલ બાંટઈ બધા જ મોટા દાતાઓ છો ભાઈ, 50,000 ઉપરના. આપણે એમને તાળીઓથી વધાવો ભાઈ. મનીષાબેન મનીષભાઈ હરિભાઈ ભોયણી. મનીષભાઈ તમે પણ પરિવાર સાથે આવો. ધન્યવાદ મનીષભાઈ. બહુ ઓછું બોલે ભાઈ તમારે મનીષભાઈ. આ બધા દાતા જગન્નાથપુરીમાંથી હતા હો ભાઈ. હા, ફરીથી દાતા બનેલા છે બધા. પુનઃ આભાર. દેસાઈ જયરામભાઈ ભીખાભાઈ એમના વતીથી કોઈ લઈ લેજો. મંત્રીશ્રામાંથી લક્ષ્મણભાઈ. નાથાલાલ સોમદાસ ચુવાણ ડોગરવા. સરોજબેન હા જગજીવનભાઈ જગાભાઈ. સરોજબેન આવી. કોઈ દેવગઢના સોમદાસ ડાંગરવા. નાથાલાલ સોમદાસ ચુવાણ ડાંગરવા. અમારું સન્માન થવાનું છે તો ગંગારામભાઈ માધવલાલ ગેરડા.
પ્રતાપનગર જીયાબેન એમની દીકરી આવી છે. શાસ્ત્રીજીનું સ્વાગત. બોલો રામેશ્વર દાદા કી જય. બહુચર માતાજીની દયા. જ્યારે અમે ડાંગરો આ સંકલ્પ કરીએ એટલે માતાજીનો સંકલ્પ આગળ કરીને નીકળીએ. જ્યાં સુધી ઘેર પહોંચશું ત્યાં સુધી કોઈ તકલીફ પડવાની નથી. આની આગામી કથામાં વરસાદ પ્રજ્ઞાદેવ શાસ્ત્રીજીના ધર્મપત્ની એમને પણ સરસ મજાના આપણને આશીર્વાદ આપ્યા હશે. પ્રકાશભાઈ શાસ્ત્રી ભજની પધારો પધારો. પાંચ 1000 માણસો જેવો હોય. સીતારામભાઈ ડબલજી સ્વાગત થઈ રહ્યું છે સરસ મજાના. આપણે સૌથી વધારે કામ આજે અશોકભાઈના ભાર ઉપર હતું, માથા ઉપર હતું. એમને સંપૂર્ણ રીતે અને યોગ્ય રીતે એમને આ કામ પૂર્ણ કર્યું છે. તો ભગવાન રામેશ્વર દાદાને આપણે વિનંતી કરીએ કે લાંબુ આયુષ્ય આપે અને ખૂબ પ્રગતિ કરે એવી આપણે રામેશ્વર દાદાને પ્રાર્થના કરીએ કે અશોકભાઈ ખૂબ ખૂબ જીવો અને આવી જ સેવા કરતા રહો. હા, અમે એમને સરપ્રાઈઝ આપી છે કારણ કે અમને ના પાડે કે અમારું સન્માન નહીં કરવાનું. અમારું કામ છે, અમારી ફરજ છે, અમારી આ સેવાનું એક કામ છે. જો આપણો સામાજિક પરિવાર છે, રવિશંકર મહારાજ જેવા છે, એમનો વોલ્ટે કોઈએ નહીં જોયા હોય. આખો દિવસ રસોડામાં સવારથી સાંજ સુધી કામ કરવું અને ત્યાંથી રસોડું આપણને પેલા તો ઉભા રહો તમે ભાઈ, ઉંમર નાની છે છતાં એટલું બધું એમને કામ કર્યું છે. દોડા દોડ, પરસેવો રેગ જેક થઈ ગયો હોય, બધા જ કપડા પલળી ગયા હોય એટલે, અને પોતાનો નિજી વ્યવસાય પણ છે. અને અહીંયા આટલા સુધી એમનો વ્યવસાય ફેલાયેલો છે. અહીંયા એમના દલાલો કે ગ્રાહકો, વેપારીઓ આટલા સુધી વિસ્તરેલા છે. એમનું કામ મૂકીને પણ આપણી આટલી સેવા કરી છે. અને ભાઈ આયોજકો તરફથી, ઉર્વિશભાઈ તરફથી ખૂબ આયોજન હોય, રૂમ વેચણી હોય, લક્ઝરી બસનું આયોજન હોય. એમાં કોઈ બોલી ક્યાં છે, આપણો દીકરો છે ભાઈ, માફ કરી દેવાનું. ઉંમર છે, થનગનાટ છે એટલે શું કદાચ બોલાઈ જવાયું હોય, કોઈને ઊંચા હાથે બોલાઈ જવાયું હોય તો એમના વતીથી હું માફી માંગુ છું. એટલે આવા ઉર્વિશભાઈ, ભગવાન એમને ખૂબ સુખી રાખે, ધંધામાં પણ ખૂબ પ્રગતિ થાય અને ખૂબ દાન આપે. પાછા દાતા પણ છે ભાઈ, એમને દાન પણ ખૂબ આપ્યું છે. એવા આવા ઉર્વિશભાઈને આપણે સન્માન કરીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આભાર ઉર્વિશભાઈ, તમારો ખૂબ આભાર, ધન્યવાદ. ભરતભાઈ કે પટેલ આપી દઉં તો એ એરિયાના નેતા પણ છે અને કાર્યકર પણ છે અને આ જે આયોજક ટીમ છે એના સભ્ય પણ છે. ખૂબ હોશિયાર પણ ચલાઈ. હા, જો ચપટમાં જે આવ્યો, હા, અમે દશરથલાલ ઉભારો, એક મિનિટ ઉભારો. એમનું મોટું યોગદાન હોય, કોઈ તો યજમાન હોય, કોઈ તો મોટી રકમનું એમનું દાન હોય અને ભગવાને એમને ખૂબ આપ્યું છે. અને એમનો ખૂબ સરળ છે.
આયોજકમાં પણ એમનું કામગીરી નાનામાં નાની બાબતનું તમારે અહીંયા જાહેરાત થતી હોય તો એમનું લખાતું જ હોય. બહુ નાનામાં નાની બાબતની કાળજી રાખે અને એમનો બીજી વ્યવસાય પણ છે. તો આપણે લક્ષ્મણદાસને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે લક્ષ્મણદાસ, ભગવાન રામેશ્વર દાદા તમને સુખી રાખે, તમારો પરિવાર પણ હળ્યો ભર્યો રહે અને તમારી ખૂબ પ્રગતિ થાય એવી ભગવાન આપણા સીએ છે. આ પણ ઓછું બોલે, કામગીરી કરે. તો હરેનભાઈ તમારો પણ ખૂબ આભાર. ભગવાન રામેશ્વર દાદા તમને ખૂબ સુખી રાખે, તમારો પરિવાર પણ ખૂબ. હાર્દિકભાઈ છે એમાંથી અશોકભાઈ, હા, ખૂબ ખૂબ ધન્યવાદ. શંભુભાઈ પછી લક્ષ્મણદાસ આપણા જે મુખ્ય યજમાન છે, લક્ષ્મણદાસ આવી જાઓ. પછી ભરતભાઈ સહ યજમાન છે આપણા, ભરતભાઈ આપ પણ આવી જાઓ. લક્ષ્મણદાસ, પછી સહ યજમાન ભરતભાઈ, પછી અશોકભાઈ, શંકરલાલ. શિવ પાર્વતીના એ લુણારી છે અને શિવ પાર્વતીના લગ્ન અને ચોલાના એ દાતા છે અરવિંદભાઈ પહેલાદાસ ગેલડા, એ પણ કલાબેન. અરવિંદભાઈ સોમાભાઈ પટારિયા, એમને ચોલ્લા પેટે આપેલા છે 5100 રૂપિયા. હવે આપણે ભર્યા છે એ જલ્દી બતાવજો. ગીતાબેન કનુભાઈ અંબાળા, હસુમતીબેન મનોજભાઈ, અમારી જીભ અને એના પગ હરેક છે. હમણાં ભાઈ સાલ આપો. આપણે ભાઈ જે બીજા 3 નામ હતા એમાં એક જ બોલાયા હતા, એ આવી જજો. કારણ કે 3 માં 2 હોય કે 3 ભાગીદાર થયા હોય, જેમનું નામ ના બોલાયું હોય, એક જ જણા બોલાયા હોય, એ આવી જશે. હવે લાવો. હા ભાઈ, અમારાથી કોઈ ભૂલ થઈ જાય, કોઈ નામ રહી જાય